આગળથી અને મહત્વપૂર્ણ સમાચાર સોશિયલ મીડિયા પર પોલીસની ચાંપતી નજર આપત્તિજનક વિડીયો અપલોડ કરનાર સામે કાર્યવાહી પહલગામ હુમલા પર વિડીયો અપલોડ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે। અમરેલી પોલીસે એક વ્યક્તિ સામે નોંધ્યો ગુનો દીપેનસિંહ નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। જાગો ઇન્ડિયા ચેનલમાં ભારત દેશના સાર્વભૌમત્વ અને એકતા અને સુરક્ષાને જોખમમાં મૂકતી ખોટી પોસ્ટ દીપેનસિંહ પરમારે મૂકેલી હતી, જેમાં એણે ટાઇટલ આપ્યું હતું કે પહેલગામ હુમલો પૂર્વ નિયોજિત અને ભારતમાં જ રહે છે આ આતંકવાદના ગુરુઓ। બોગસ જાતિના સર્ટીથી નોકરી કૌભાંડ સાબરકાંઠામાંથી ઝડપાયું છે। બોગસ સર્ટિફિકેટ કૌભાંડ બોગસ જાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી 3 પોલીસ કોન્સ્ટેબલ સામે ફરિયાદ વિજયનગર મામલતદારે ફરિયાદ નોંધાવાઈ છે। રેલવે પોલીસ અને ગુજરાત પોલીસમાં નોકરી મેળવી 3 પોલીસ કોન્સ્ટેબલ સામે વિજયનગર પોલીસે ફરિયાદ નોંધી છે। તો વર્ષ 2003 થી વર્ષ 2012 દરમિયાન જાતિના બોગસ પ્રમાણપત્ર બનાવ્યા હોવાનું સામે આવ્યું છે। રેલવે પોલીસમાં ફરજ બજાવતા નરસિંહ સોલંકી, સીઆરપીએફમાં ફરજ બજાવતા હિંમતસિંહ સોલંકી અને અમદાવાદમાં પોલીસમાં ફરજ બજાવતા સુમિત્રા સોલંકી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સોમનાથની વાત કરીએ તો એક દિવસના વિરામ બાદ ફરી વરસાદ ગીર ગઢડાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। વરસાદના કારણે ખેડૂતોની ચિંતા પણ વધી ગઈ છે। કઠોળ, તલ, કેસ કેરીની વ્યાપક નુકસાન થઈ રહ્યું છે। તો પાકમાં નુકસાન ગીર સોમનાથમાં માવઠાનો માર ખેડૂતોને સહન કરવો પડી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે વરસાદ વરસતા ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે। સાવરકુંડલા શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં મુશળધાર કમોસમી વરસાદ ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે। સાવરકુંડલા શહેરમાં ધોધમાર વરસાદ તૂટી પડતા શહેરમાં પાણી। સાવરકુંડલા, કાના તળાવ, હાથસણી, ચરખડિયા સહિતના ગામોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। ખેતરોમાં પાણી ભરાયા છે। વીજળીના કડાકા ભડાકા સાથે તીવ્ર ગતિથી વરસાદ તૂટી પડ્યો છે। તો ખાંભા અને ધારી પંથકમાં પણ કમોસમી વરસાદ સતત 7મા દિવસે કમોસમી વરસાદ ખાબક્યો છે। તો સાવરકુંડલા શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસી રહ્યો છે। ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે। ઉલ્લેખનીય છે કે કાના તળાવ, હાથસણી, ચરખડિયા જેવા તમામ જે વિસ્તારો છે ત્યાં વરસાદ વરસી રહ્યો છે। વીજળીના કડાકા ભડાકા સાથે તીવ્ર ગતિએ કમોસમી વરસાદ વરસી રહ્યો છે। તો ખાંભા અને ધારી પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે, કારણ કે માવઠાનો માર તેમને સહન ન કરવો પડે તેની ચિંતા તેમને સતાવી રહી છે। તો દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે કઈ રીતે વરસાદ વરસી રહ્યો છે ભારે પવનની સાથે। રાજન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। રાજન, એક તો માવઠું અને સાથે જ તેજ પવનની સાથે વરસાદ વરસી રહ્યો છે, શું અપડેટ છે આપની પાસે? બિલકુલ લુબના, આજે સતત 7મો દિવસ છે કે અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે, પરંતુ હું આપને જણાવું કે આજે જે વરસાદનું સ્વરૂપ છે એ કંઈક અલગ છે। અતિશય તીવ્ર ગતિથી વરસાદ વરસી રહ્યો છે, સાથે પવન પણ ફૂંકાઈ રહ્યો છે। અત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ખાંભા અને ધારી પંથકમાં, પરંતુ ખાસ કરીને સાવરકુંડલાથી લઈ અને અમરેલી સુધીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ અત્યારે પણ વરસી રહ્યો છે અને જ્યાં જુઓ ત્યાં પાણી હોય તે પ્રકારનો વરસાદ હાલ વરસી રહ્યો છે। ભૂપના, બિલકુલ રાજન, આભાર સમગ્ર માહિતી બદલ। તો જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે સાવરકુંડલા શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં। ગરમી હજુ ગઈ નથી। 17મીથી ફરી ગુજરાતમાં ગરમીનો રાઉન્ડ છે। માવઠા બાદ હવે બફારો પરસેવો છોડાવી દેશે। કેટલાક ભાગોમાં પારો 40 ડિગ્રી પહોંચી શકે છે। ભેજ અને ઉકળાટનો અનુભવ પણ થશે। 15મી બાદ ઉકળાટ, ગરમીનો ડોઝ છે તે વધશે। કે તારીખ 17થી ગરમી વધશે અને મહત્તમ તાપમાન કોઈ ભાગમાં 39 ડિગ્રી કે 40 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા છે। જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન લગભગ 39-40 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા છે। મહેસાણાના ભાગોમાં પણ 39-40 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં 33-34 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા છે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં 33-34 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ તાપમાન થવાની શક્યતા છે। એટલે હવે ભેજ અને ઉકળાટ સાથે તારીખ 15 બાદ ગરમી વધતી જશે। તારીખ 17મીથી ઉકળાટ અને ગરમીનો દોર વધુ રહેશે, પણ ઉલ્લેખનીય છે કે તારીખ 15, 16, 17, 18માં હજુ ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। 22મીથી 4 જૂન વચ્ચે વરસાદ થાય તો સારો ગણાય। રોહિણી નક્ષત્રમાં વરસાદ થાય તો સારો ગણાય। રોહિણી ઉતરતા વરસાદ તો ચોમાસું સારું ગણાય। 19થી 22 મે સુધી આંધી અને તોફાનનો રાઉન્ડ પણ રહેશે।
કૃત્રિકા નક્ષત્રમાં આંધી વંટોળ સાથે વરસાદ થશે। 28 મે થી 4 જૂન વચ્ચે જો રોહિણી નક્ષત્રનો વરસાદ થાય તો રોહિણી ઉતરતા વર્ષે તો ચોમાસું સારું આવવાની શક્યતા રહેશે। જો આમ તો વરસાદ તારીખ 19, 20, 21, 22 કૃતિકામાં થશે અને કૃતિકામાં ભારે આંધી વંટોળ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। વંટોળનું પ્રમાણ વધુ રહેશે, લગભગ 20 વધુ રહેશે અને બંગાળના ઉપસાગરમાં પણ તારીખ 13, 14, 15 મે બાદ વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થઈ જશે। કેટલાક ભાગમાં હજુ પણ ભારે વરસાદ થશે। તારીખ 12મી સુધી લગભગ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 13મી તારીખમાં પણ કોઈ ભાગમાં વરસાદ થશે। ત્યારબાદ તારીખ 15, 16 અને 17માં ભિન્ન ભાગોમાં રાજ્યના વરસાદ થશે, જેમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, મહેસાણાના ભાગો, જામનગરના ભાગો, કચ્છના ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં અને અમરેલીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। સુરેન્દ્રનગરના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। રોહિણી નક્ષત્રમાં વરસાદની શક્યતા 28 મે થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રમાં વરસાદ। આ ગાળામાં કેટલાક ભાગોમાં સારો વરસાદ થશે। રોહિણી નક્ષત્રનો પણ વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 28 મે થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ કોઈ ભાગમાં થવાની શક્યતા રહેશે અને આ વરસાદ લગભગ ઘણો ભાગમાં સારો છે। 28 મે થી 4 જૂન વચ્ચે વરસાદ થાય તો સારો ગણાય। રોહિણી નક્ષત્રમાં વરસાદ થાય તો સારો ગણાય। રોહિણી ઉતરતા વરસાદ તો ચોમાસું સારું ગણાય। 19 થી 22 મે સુધી આંધી અને તોફાનનો રાઉન્ડ પણ રહેશે। કૃત્રિકા નક્ષત્રમાં આંધી વંટોળ સાથે વરસાદ થશે। 28 મે થી 4 જૂન વચ્ચે જો રોહિણી નક્ષત્રનો વરસાદ થાય તો રોહિણી ઉતરતા વર્ષે તો ચોમાસું સારું આવવાની શક્યતા રહેશે। જો આમ તો વરસાદ તારીખ 19, 20, 21, 22 કૃતિકામાં થશે અને કૃતિકામાં ભારે આંધી વંટોળ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। વંટોળનું પ્રમાણ વધુ રહેશે, લગભગ 20 વધુ રહેશે અને બંગાળના ઉપસાગરમાં પણ તારીખ 13, 14, 15 મે બાદ વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થઈ જશે। કેટલાક ભાગમાં હજુ પણ ભારે વરસાદ થશે। તારીખ 12મી સુધી લગભગ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 13મી તારીખમાં પણ કોઈ ભાગમાં વરસાદ થશે। ત્યારબાદ તારીખ 15, 16 અને 17માં ભિન્ન ભાગોમાં રાજ્યના વરસાદ થશે, જેમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, મહેસાણાના ભાગો, જામનગરના ભાગો, કચ્છના ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં અને અમરેલીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। સુરેન્દ્રનગરના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। રોહિણી નક્ષત્રમાં વરસાદની શક્યતા 28 મે થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રમાં વરસાદ। આ ગાળામાં કેટલાક ભાગોમાં સારો વરસાદ થશે। રોહિણી નક્ષત્રનો પણ વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 28 મે થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ કોઈ ભાગમાં થવાની શક્યતા રહેશે અને આ વરસાદ લગભગ ઘણો ભાગમાં સારો છે। 5 જિલ્લાને આજે સાવધાન રહેવું પડશે। જે પ્રકારથી આગાહી કરવામાં આવી છે વરસાદને લઈને, સાથે 5 દિવસ ભેજ અને બફારો, ગરમી વધારી શકે છે તેવી પણ આગાહી। અમદાવાદની જો વાત કરવામાં આવે તો 38 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા જોવામાં આવી રહી છે। આ વખતે ચોમાસું વહેલું બેસી શકે છે। 28 મે થી 4 જૂન વચ્ચે કેરળ કાંઠે ચોમાસું બેસી શકે છે। ચોમાસા અંગે અંબાલાલ પટેલની આગાહી। અંદમાન અને નિકોબાર ટાપુ પર અસર દેખાશે। આવતીકાલથી ટાપુ પાસે પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે। 24 મે થી અરબ સાગરમાં હલચલ જોવા મળશે। ચોમાસું વહેલું આવવાની શક્યતા રહેશે। તારીખ 13મી મે થી જ પ્રી મોન્સૂન એક્ટિવિટી આંદામાન નિકોબાર ટાપુ પર થવાની શક્યતા રહેશે। કદાચ જો હવામાનમાં ફેરફાર ન થાય તો 28 મે થી 2, 3, 4 જૂન વચ્ચે કેરળ કાંઠે ચોમાસું આવવાની શક્યતા રહેશે, પરંતુ હવે ધીરે ધીરે વરસાદની શક્યતા પણ વધશે અને લગભગ 24-25 મે થી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં હલચલ શરૂ થશે। લો પ્રેશર થવાની શક્યતા રહેશે અને આ લો પ્રેશરના કારણે કદાચ ચક્રવાત થાય તો પણ વરસાદ થવાની શક્યતા લગભગ ગુજરાતના કેટલાક ભાગોમાં રહેવાની શક્યતા છે। સૌરાષ્ટ્રના 5 જિલ્લા આજે સાવધાન। સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે। હવામાન વિભાગની વરસાદ અંગેની આગાહી। આજે જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ,
પોરબંદર અને દીવમાં ભારે વરસાદની આગાહી છે. તેજ પવન ગાજવીજ સાથે ભારે વરસાદ થઈ શકે છે. 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. તો રાજ્યના અન્ય ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે. ગુજરાતમાં હજુ 3 દિવસ કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે. આવતીકાલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી છે. તો વરસાદની સાથે બફારો પડસેવો છોડાવી દેશે. 5 દિવસમાં તાપમાન 3 થી 5 ડિગ્રી સુધી વધી શકે છે. તો આજે અમદાવાદમાં 38 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. आने वाले 3 दिनों के लिए गुजरात रीजन और सौराष्ट्र में लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और आज डे 1 की बात करेंगे तो आज के लिए जो थंडरस्टॉर्म की वार्निंग है, जिसमें विंड की स्पीड 40 से 50 किलोमीटर पर आवर गुजरात रीजन और सौराष्ट्र रीजन के और कच्छ के सारे डिस्ट्रिक्ट कवर हैं. और हैवी रेनफॉल वार्निंग की बात करेंगे तो आज के लिए सौराष्ट्र रीजन में हैवी रेनफॉल की वार्निंग है. और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में विंड की स्पीड 40 से 50 किलोमीटर पर आवर और येलो अलर्ट जारी है, वो डिस्ट्रिक्ट है जूनागढ़, राजकोट, अमरेली, गिर सोमनाथ और पोरबंदर डिस्ट्रिक्ट शामिल है और साथ में दीव शामिल है, जहाँ पर हैवी रेनफॉल की वार्निंग और साथ में जो विंड की स्पीड होगी वो 40 से 50 किलोमीटर पर आवर, साथ में थंडरस्टॉर्म और लाइटनिंग होने का पूर्वानुमान है. અને મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો ચોમાસાના આગમનને લઈને મોટા સમાચાર. દેશમાં ચોમાસા માટે ખૂબ જ સાનુકૂળ સ્થિતિ છે. હવામાન વિભાગની મોટી આગાહી. કાલે અંદમાન નિકોબારમાં બેસી શકે છે ચોમાસું. છેલ્લા 24 કલાકમાં નિકોબારમાં ભારે વરસાદ. હજુ પણ 24 કલાક ભારેથી અતિ ભારે વરસાદ રહેશે. 4 થી 5 દિવસમાં અરબ સાગરમાં પહોંચી શકે છે ચોમાસું.